कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 32, सनंद इमाम के प्रताप की, इमाम के प्रताप की। प्रमाम कहा कहूं इन जुबान कहो न जाय, तो भी नेक रोशन करूं तुम लीजो चित्ता लाया। प्रताप इमाम कहा कहूं। स्वामी प्राणनाथ जी जे छे એમની મહિમાઓ ક્યાં સુધી કહું, એમના ગુણગાઓ ક્યાં સુધી કહું, એનું વર્ણન થઈ શકે એમ નથી એમ કહે છે સ્વામી પ્રાણનાથજીની મહિમાનું વર્ણન થઈ શકે એવું નથી। આ જબાનથી, આ ફનાની જબાનથી હું કેવી રીતે કરું? ઈન જુબા કહ્યો ન જાય, આ જૂઠી જીભથી એનું વર્ણન હું કેવી રીતે કરી શકું? શક્ય નથી એમ। તેમ છતો પણ થોડું બતાવી રહી છું એમ કે છે, તો બી નેક રોશન કરું। તેમ છતો પણ હું બતાવી રહી છું એમ કે છે, તમે એને ચિત્તમાં ધારણ કરો એમ કે છે। તમે એને લો, પોતા આપણા ચિત્તની અંદર લો। तुम लीजो चित्त लाए, तुम लीजो चित्त लाए। એને સાંભળો અને જે આપણને ચોટ લાગે તો એ માર્ગ પર ચાલો। એ नेक करूं इशारत, तुम सुनियो आखिर दिन। पहले मिल से रूह मोमिन, पीछे सज्जन। ए नेक करूं इशारत के धણીના હું ગુણલા જે ગઈ રહી છું કેમ કે છે, ધણીજીની જે મહિમા હું બતાવી રહી છું એ તમે તમારા ચિત્તની અંદર લો। આ ચિત્તની અંદર લો, એને ધ્યાન કરો। ચિત્તની અંદર ધ્યાન કરો મીન્સ એનું અંદર રટન કરો। तुम सुनियो आखिर दिन, तुम सुनियो आखिर दिन। એની થોડી હકીકતો જે બતાવી રહી છું એ હકીકત છે એ તમે સાંભળો એમ। અને આ સાંભળશો તો પહેલે મિલસે રૂહ મોમિના, सबसे पहले કોને આ મળશે? તો જે મોમિન હશે, જે નિસ્બતી હશે, રૂહ હશે, એને આ સુખ મળશે, એને આ પહેલું સુખ મળશે। पीछे तो सब जन, पीछे सारा संसार ने आ सुख મળશે। પાછળથી તો સારા સંસાર, પણ પહેલું સુખ મોમિનોને મળશે। એટલે તમે સુંદર સાથ આપણને કહી રહ્યા છે, મહામતીજી આપણને કહી રહ્યા છે કે તમે એને ચિત્તમાં લો તો એ જે સુખ છે એ સુખનો આપણને અનુભવ થશે, એનો અહેસાસ થશે। એ શરત સોહી જો આગે કરી, એ શરત સોહી જો આગે કરી। કઈ શરત? કે પહેલું સુખ સંયન કો, મારા મોમીનો માટે આવી છું, મારા મોમીનો માટે હું લાવી છું। પરમ જન્માવી છે, કોના માટે આવી છે? તો આ જે શરત કરી હતી એ જે શરત, એ શરત સોહી જો આગે કરી, હક ઇલમ હોસી જાહેર, હક ઇલમ હોસી જાહેર। ખુદ ખુદા આવી અને આ જાહેર
ગઈકાલે કે આગલા દિવસે પ્રશ્ન આવ્યો હતો, રસૂલ સાહેબ એ જાહેર તે સમયે કેમ ન કર્યું? તો તે સમયે ઉમત નથી, રૂહો નથી આવી. રસૂલ સાહેબ કહે છે ને કે મેરે ભાઈ તો और है, तुम तो मेरे यार हो. અને આખિર વખત આવશે. આ જે બધી શરત કરી હતી એ શરતની વાત કરે છે. હક ઇલમ હોસી જાહેર लिखा है कुरान में आया सो आखिर. કુરાન ની અંદર આ લખેલું છે અને એ સમય આવી ગયો છે એમ કે છે. આખિરતનો સમય આવી ગયો છે. હવે કુરાનની અંદર જે ગુજ હતું, જે રહસ્ય હતું, એ રહસ્ય હવે તો બહાર પડ્યું. એ સમય આવી ગયો હતો. તો કે છે શબ્દ ગુજ પુકારી, शब्द कुछ पुकारी, सब में सचराचर, सो सारे कदमों तले जब आए इमाम आखिर. સૂર્યનો ઉદય થાય તો અંધકાર રહે ખરો. અજ્ઞાનતા હતી, હવે અજ્ઞાનતા નાશ થાય, પ્રકાશ આવે, જ્ઞાન આવે. જીવનની અંદર તો ખોટું છોડતા જઈએ અને સાચું અપનાવતા જઈએ. ખોટું છોડતા જઈએ અને સાચું અપનાવતા જઈએ. તો ખોટું પ્રશ્ન થાય ને, ખોટું છે શું? કે આપણે અત્યાર સુધી જે આધ્યાત્મિકની અંદર જે બધું કંઈ કરી રહ્યા હતા એ બધું જૂઠ હતું, માયાનું હતું. કર્મકાંડ પણ ચાલતા હતા, કર્મકાંડ રદ કરી નાખી. કુરાનના બધા જ ભેદ ખોલી નાખ્યા અને ભેદ ખોલી નાખ્યા પછી બધાએ પહેચાન કરી અને પહેચાની સબ મેં સચરાચર, સો સારે કદમો તલે. બધા જ સ્વામી પ્રાણનાથજીના ચરણોની અંદર આવી ગયા. નિજાનંદ સંપ્રદાયની અંદર એક પરમાત્મા, સબકા માલિક એક કોણ છે, ખુદા એક કોણ છે, એની પહેચાન થઈ ગઈ અને એ માર્ગ પકડાઈ ગયા. खेल पाया इत्पदाई से आप असल बका घर, सुध सब हुई प्रताप पे जब आए इमाम आखिर. આ ખેલનું શું કારણ છે? પાયા ઇત્પદાઈ से, કે અહીંયા ખેલ, આ બ્રહ્માંડની રચના કેમ થઈ, આ ખેલ કેમ બન્યો, એનું જે કારણ છે કે ઈશ્કરબદ્ધ આપ અસલ બકાગર. આ સંસાર બન્યો શા માટે બન્યો, એની પાછળનું શું કારણ છે? કે જે પરમધામની અંદર થયો, રાજ્ય શામાજી અને રૂહો વચ્ચે જે ઈશ્કરબદ્ધ પરમધામની અંદર થયો, ત્યાં તો વાહેદત છે. ત્યાં પરમધામની અંદર તો વાહેદત છે. તો કેવી રીતે બતાવી શકે? એક પ્રશ્ન એ પણ થાય, જો પરમધામની અંદર વાહેદત હોય તો જુદાગી આવી ક્યાંથી, વધઘટ આવી ક્યાંથી? પ્રશ્ન થાય અને વ્યાજબી છે. પરમધામની અંદર એક દિલી હોય તો એક દિલીની અંદર વધઘટ આવે કેવી રીતે? તમારા કરતા અમારો પ્રેમ વધારે છે ખરું, તો કેવી રીતે આવે? આ એક પણ પ્રશ્ન છે કે પરમધામની અંદર તો બધું નૂરમય છે, ચેતન છે, વાહેદત છે. જો વાહેદત હોય ત્યાં વધઘટ આવે કેવી રીતે? એમ છતાં કે છે કે ઈશ્કરબદ્ધ થયો, અને ઈશ્કરબદ્ધ થયો
અને એના કારણે આ બ્રહ્માંડની રચના કરી. ખેલ પાયા ઇત્વદાય આપ અકાગર સબ સુધ હુઈ પ્રતાપે. બસ આની બધી જાણકારી પણ આપણને અહીંયા મળી. એની બધી જાણકારી જાગીના બ્રહ્માંડની અંદર સ્વામી પ્રાણનાથજીએ આવીને આપણને બતાવી. એ કે છે ને, એટલે શું કે છે, સબ સુધ હુઈ પ્રતાપ પે. ઇમામ મહેદી અહીંયા આવી ગયા અને આ બધી આપણને સુધ મળી. જબ આએ ઇમામ આખીર, એ જો ખેલ થા કુદરતી, કહું ખોલ ન દેખી નજર, તો ઉડાઈ દઈ પેડ जुल्मत जब आए इमाम आखिर। આ જૂઠો જે માયાનો ખેલ હતો એમ કે છે, એ જો ખેલ था કુદરતી, આ જે જૂઠો માયાનો ખેલ હતો, કુદરતી નહીં કહેતા ભાઈ કુદરત રૂઠી છે આપણી પર, વાસ્તવમાં છે શું? કુદરત કોને કહીએ છીએ આપણે? શાંતિ બધું વિચારો, હવે તો ખ્યાલ આવશે. વિરાટ પ્રદર્શનની જો સમજ હોય તો બધી સમજ પડશે આપણને. આજે માયાનો ખેલ છે એમ કે છે, કાહું ખોલ ન દેખી નજર, કે આ બધું બની કેવી રીતે રહ્યું છે, શું કરી રહ્યું છે, કોણ આનું હેન્ડલિંગ કરી રહ્યું છે, કોણ સંચાલન કરી રહ્યું છે, આની આપણને સમજ ન હતી પહેલા. કાહું ખોલ ન દેખી નજર, કાહું ખોલ ન દેખી નજર, શું ખોલ્યું નથી? જે કુદરતનો ખેલ છે એ ખેલ કેવી રીતે બન્યો છે, શું બન્યું છે, કોણ છે, શું છે, અને કઈ શુદ્ધ નથી આપણને. અને એ શુદ્ધ કાહું ખોલી ન દેખી નજર, સો ઉડાઈ દઈ પેડ જુલ્મત, જે અજ્ઞાનતા હતી, અંધકાર હતો, જેની સમજ ન હતી, એ પણ હવે બધી પહેચાન છે. એને જડ મૂળમાંથી ઉડાવી દીધી. એની પહેચાન અજ્ઞાનતા દૂર કરી, અને અજ્ઞાનતા દૂર કર્યા પછી એનો નાશ કરી દીધો, એનો લય કરી દીધો, અખંડ કરી દીધું ને આ બ્રહ્માંડને. ત્રિગુણ ત્રિલોકી મોહ કી કહાતે હુઈ पर सो ससे न रहा किनका जब आए इमाम आखिर। त्रिगुण त्रैलोकी, ये ब्रह्मा विष्णु ने महेश, आ 14 લોકના જે માલિક છે, માં વિષ્ણુ મહેશ, 14 લોક, ત્રિગુણ ત્રૈલોકી મોહકી, મોહકી મીન્સ મોહ તત્વ સુધી, આ બ્રહ્માંડની મોહ તત્વની જે ઉત્પત્તિ છે એ કેવી રીતે, કહા તે હુઈ કિન પર, સાંભળજો, ત્રિગુણ ત્રિલોકી મોહકી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, 14 બ્રહ્માંડ અને મોહ તત્વ, બધાની વાત. કહાતે હુઈ મીન્સ આની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ બધું આવ્યું કેવી રીતે એમ કે છે. કહાતે હુઈ કિન પર, કોના માટે થઈ, શા માટે થઈ? આ બ્રહ્માંડની રચના શા માટે થઈ, શું કરવા થઈ? આ કોણ છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે? 14 લોક શું છે? મોહ તત્વ શું છે? આની આપણને પહેચાન નથી. એમ એ કેવી રીતે ઉત્પન્ન થયું એની પહેચાન નથી. શા માટે ઉત્પન્ન થયું આની પણ આપણને શુદ્ધ નથી. એ શુદ્ધ રહ્યા કિનકા, હવે કે આની અંદર કોઈને સંશય નહીં રહ્યો એમ
પહેલા તો બધાને સંશય હતો. આદિ નારાયણ જુઓ પોતાની ઉત્પત્તિની તપાસ માટે જાય છે, પાછા અગમ અને નીતિ કરીને છોડી દે છે. ભાઈ અગમ ગમ નથી, નેતિ નૈતિ અહીંયા નથી, છે ખરું કઈ પણ એની શુદ્ધ નથી. એ જે સંશય છે હવે એ પણ સંશય દૂર કરી દીધા. ઇમામ મહેદીએ આપણા બધા સંશયો દૂર કરી દીધા. ઇમામ મહેદી આવ્યા તો આ સંશય પણ બધાના મિટાવી દીધા. નિરંજન નિરાકાર તે ખેલ રચ્યો નારી નર, એ સુધ હુઈ સબન કો જબ આए ઇમામ આખીર. નિરાકાર નિરંજન તે ખેલ રચ્યો નર નારી, પ્રકૃતિ અને પુરુષ આપણે જે બતાવી રહ્યા છીએ. સાંખ્ય દર્શન કે ખ્યાલ નથી પણ કોઈક દર્શનની અંદર કે સૃષ્ટિની ઉત્પત્તિ પુરુષ અને પ્રકૃતિ ભેગા થાય છે તો સૃષ્ટિ જુદા પડે છે તો એનો લય થઈ જાય છે. એક દર્શનની અંદર બતાવે છે. ભેગા થાય છે તો ઉત્પન્ન થાય છે. આદમ અને હવાની સાદી જે છે બતાવે છે એ પુરુષ અને પ્રકૃતિ. અને આની જે ખબર છે એ શુદ્ધ હુઈ સબન કો, એ શુદ્ધ હુઈ સબન કો. આની પણ બધાને શુદ્ધ થઈ, આની પણ બધાને સમજ પડી. ઇમામ મહેદી આવ્યા ત્યારે આ પણ શુદ્ધ આપણને આપી. એ જો ફરિશ્તે નૂર સે ખેલતી ને કિયા પસર, એ ગુજ સારે ને પાઈ जब आए इमाम आखिर. ये जो फरिश्ते नूर से, ये जो फरिश्ते नूर से, नूर मीन्स अक्षर ब्रह्मना जे फरिश्ता छे, अक्षर ब्रह्मना जे फरिश्ता छे, मिकाइल, अजाजिल, अजाइल, जब्राइल અને અસરાફીલ, આ જે 5 ફરિશ્તા જે બતાવ્યા છે એની અંદર મિકાઈલ, અજાજીલ અને અઝરાઈલ એમ આ જે ફરિશ્તા એટલે કોણ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ જો ફરિશ્તે નૂર સે ખેલતી ને કિયા પસર, કે એમણે આ ખેલ બનાવ્યો છે એમ કે છે. અક્ષર બ્રહ્મના જે ફરિશ્તા છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેને આપણે ગોડ કહીએ છીએ, જીઓડી ગોડ, જીઓડી ગોડ. જી મીન્સ જનરેટર, જે ઉત્પન્ન કરે છે. ઓ મીન્સ ઓપરેટર, જેનું પાલન પોષણ, અને ડી મીન્સ ડિસ્ટ્રોય, જેનો નાશ કરે છે. જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ. જીઓડી ગોડ, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. આ સૃષ્ટિ જેમણે બનાવી એમ કે છે. આ જે ખેલ બનાવ્યો એ ગુજ સારો ને પડ્યા, એ ગુજ પણ બધાને હવે સમજ પડી ગઈ કે ભાઈ આ સૃષ્ટિનું ઉત્પન્ન આમણે કર્યું છે, આ રીતે કર્યું છે. એમની ઉત્પત્તિ પણ આથી થઈ છે. ઇમામ મહેદી આવ્યા અને આ બધું આપણને બતાવીને બધાના સંશયો દૂર કર્યા. જબ આખીર, આ જે રહસ્ય હતું એ રહસ્યની પણ હવે આપણને સમજ પડી ગઈ. કાલ શૂન્ય જડ ચેતન, કાલ શૂન્ય જડ ચેતન, એ સબ હુએ જાહેર, નિરાકાર શૂન્ય કહીએ છે. કાલ, નિરંજન, શક્તિ, નિરાકાર, શૂન્ય, જડ અને ચેતન આ બધાની શુદ્ધ છે. એ ઇમામ મહેદી આવ્યા ત્યારે આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ. આ બધા જ આપણા સંશયો દૂર થઈ ગયા.
એ ધોકા કિન ન રહ્યા, એની પહેચાન થઈ જાય પછી, જ્યાં સુધી એની પહેચાન ન હોય ત્યાં સુધી આપણને લાગે. એક સરસ ઉદાહરણ, એનું સરસ ઉદાહરણ આપું. જ્યાં સુધી પહેચાન નથી ત્યાં સુધી સરસ. હમણાં જ સત્સંગ શરૂ થતા પહેલા જ કહ્યું કે ભાઈ કમોસમી વરસાદ પડી રહ્યો છે, લોકો બીમાર થઈ રહ્યા છે, શરીર બગડી રહ્યું છે, તો એની પાછળનું કારણ શું? હવે કારણ સમજાયું તો એની પહેચાન થઈ ગઈ. તો એ અહીંયા બતાવે છે કે આજે કુદરત છે, આજે પ્રકૃતિ છે, એની જ્યાં સુધી આપણને અજ્ઞાનતાથી પહેચાન નથી ત્યાં સુધી આ બધું થતું. તો હવે તો બધી પહેચાન થઈ ગઈ. એ ધોકા કિન ન રહ્યા, બધા સંશય મટી ગયા. ધોકા મીન્સ બધા સંશય હતા, અંદર ગૂંચ હતી, એ બધી મટી ગઈ. ઇમામ મહેદી આવ્યા. જબ આए इमाम आखिर वेद कतेब के मायने. હવે શું બતાવ્યું આપણને? જે અત્યાર સુધી બતાવ્યું એ શું બતાવ્યું? ભગવાન જાણે શા માટે આપણે વિચારીએ. તો આપણે આગળ જે પ્રકરણ જોયો, વેદ અને વૈરાટની કોહડા જે બતાવ્યા, આ વૈરાટની જે સમજ ન હતી એ વૈરાટ બતાવ્યું આપણને કે વૈરાટની અંદર આ બધું થઈ રહ્યું છે. હવે વેદ પર આવ્યા. વેદ અને વૈરાટના જે કોહડા હતા એ બધા જ કોહડાના, એ બધા જ સંશયો આખિર ઇમામ મહેદી આવી અને બધા દૂર કરી દીધા. અજ્ઞાનતાથી હટાવી, સંશય હતા બધા સંશયો દૂર કરી દીધા. એ અહીંયા બધા વેદ કદેવ કે માયને સબ દ્રઢ કિએ દિલ દર किए मगज मायने जाहिर जब आए इमाम आखिर. કે વેદ તત્વના જે અર્થ હતા, જે ગુજ રહસ્ય હતા, એ દુનિયા જાણતી ન હતી. એ પણ હવે એની પણ હવે સમજ પડી ગઈ. વેદ કતેબ કે માયને સબ દ્રઢ હુએ દિલ ધર, સબ દ્રઢ હુએ દિલ ધર. પેલી શુદ્ધ નથી, વેદ અને કતેબની જે શુદ્ધ નથી, એ હવે આપણને એની શુદ્ધ પડી ગઈ. જુઓ તમે, હવે એની આપણને સમજ કેવી રીતે પડે કે આપણને શુદ્ધ પડી કે નહીં, એની સમજ કેવી રીતે પડે? તો એની તમારી પરીક્ષા. કોઈનો સત્સંગ તમે સાંભળજો, કોઈનો સત્સંગ તમે સાંભળજો. કોઈનો મીન્સ કે ભાગવત જતી હોય તો ભાગવતનો સત્સંગ સાંભળો, કુરાન કોઈ કહી રહ્યા હોય એ પણ તમે સાંભળો, તો તમને તરત ખ્યાલ આવશે આ તો આની આ વાત કરી રહ્યા છે, આ તો આ વાત કરી રહ્યા છે, આ વાત કરી રહ્યા છે. સમજ તરત પડી જશે. કેમ? માસ્ટર કી છે આ. તારતમ જ્ઞાન શું છે? માસ્ટર કી છે. એક સંસારના એક ધર્મ ગ્રંથનું અહીંયા ખુલી જાય છે. કારણ શું? એની પાછળનું કારણ શું? સંસારના એક ધર્મ ગ્રંથનું અહીંયાથી તારું ખુલે છે. એનું કારણ કે છેલ્લું સ્ટેશન આપણું છે. છેલ્લું સ્ટેશન આપણું છે. હવે છેલ્લા સ્ટેશને પહોંચતા મંદર જે બધા નાના સ્ટેશનો આવે એની સમજ હોય કે ન હોય? વેદ કતેબ કે માયને સબ દ્રઢ હુએ દિલ ધર કિએ મગજ માયને જાહેર ઇમામ આખિર. એના બધા જ રહસ્ય ખુલી ગયા, બધી સમજ પડી ગઈ. બધા छिपा रहस्य था બધા જાહેર કરી દીધા. ઇલમ લે લે અપના સબ જુદે હુએ જીગર. હવે શું છે? પહેલા જે ઇમામ લીધું, જેણે જ્ઞાન લીધું વેદની અંદર, કતેબોની અંદર, અને એ લીધા પછી બધા જુદા જુદા ફિરકા બનાવી દીધા. જુદા જુદા ફિરકા મીન્સ
જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા. તો ઇલમ લે લે અપના, પોતાની અંદર આ જ્ઞાન અંદર આપસમાં ઝઘડવા લાગ્યા અને જુદા જુદા ફિરકા બનાવી દીધા. સબ જુદે હુએ ઝઘડીને જુદા થઈ ગયા. બધા જુદા જુદા પંથો બનાવી દીધા. सो सारे एक दिन हुए जब आए इमाम आखिर. એ બધા જ ધર્મ એક થઈ ગયા. હવે કે બધા કે સબકા માલિક એક, સબકા માલિક એક, સબકા માલિક એક, ખુદા એક છે. ગોડ ઇઝ વન. તે કોણ છે, શું છે, એની પહેચાન થઈ ગઈ તો બધા જ ધર્મ એક થઈ ગયા. બધા કહેવાનો મતલબ કે પાર બ્રહ્મ પરમાત્માની બધાને પહેચાન થઈ ગઈ અને બધા એનું પૂજન કરવા લાગ્યા. નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા. એ ક્યારે ખબર પડી? ઇમામ આવ્યા ત્યારે આ બધા સંશયો દૂર કરી અને પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી. સો સારે એક દિન હુએ, સો સારે એક દિન હુએ. જે અજ્ઞાનતા હતી, જે ઇલમથી જુદા જુદા પડ્યા હતા, ઝઘડા કરતા હતા, એ અજ્ઞાનતા હતી. અજ્ઞાનતા બધી દૂર કરી દીધી અને દૂર કર્યા પછી એક પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી. जब आए इमाम आखिर गैब मार दज्जाल का सब में गया पसर. જે દજ્જાલ છે કે ગયા પકડીને જોયું કે દજ્જાલ છે કોણ, શું છે? તો એ જે દજ્જાલ કે ગેબ માર કે બધાની અંદર એ બેઠેલો છે. દજ્જાલ બધા જાહેરી રૂપથી જોવા લાગ્યા હતા, પણ એ જે દજ્જાલ છે આપણી અંદર બેઠેલો છે અને આપણને એ ખોખરું કરી રહ્યો છે. ગેબ માર, મારી રહ્યો છે આપણને ભટકાવી રહ્યો છે. એની સમજ નથી આપણને. જો આપણે જાગૃત થઈએ તો એ આપણને જે ભટકાવી રહ્યો છે, આપણને પાર બ્રહ્મ પરમાત્માથી દૂર કરી રહ્યો છે. આ દજ્જાલનું કાર્ય છે. અને એ દજ્જાલ ગેબ માર દજ્જાલ કા સબ મેં ગયા પસર ચાલી રહ્યું છે. જુઓ, ધર્મની વાત થતી હોય, સત્સંગ ચાલતો હોય તો નિંદ મીઠી આવે. નથી જવું, શું એમાં સાંભળવાનું છે? રુચિ ના આવે. આ બધા દજ્જાલના સ્વરૂપો છે. આનંદ ના આવે. બધા જ દજ્જાલના સ્વરૂપ છે. અને એ જે આપણને મારી રહ્યા છે, એ જે બતાવી રહ્યા, એની સમજ પણ સબ મેં ગયા પસર સો સાફ હુઈ સબ દુનિયા. હવે એની પણ સમજ પડી, ચેતન થઈ ગયા, સાવચેત થઈ ગયા. આ સમજ પણ આપણને કોણે આપી? સ્વામી પ્રાણનાથજી અહીંયા આવી, ઇમામ આવી અને આપણને એની સુધ આપી અને બધાને આમાંથી મુક્ત કર્યા. દજ્જાલથી મુક્ત કર્યા. મુક્ત કર્યા જેમણે આ લીધું છે એમણે એ મુક્ત થયા. જેમણે નથી લીધું એ તો હજુ છે ને છે જ અંદર. પણ જેમણે સ્વામી પ્રાણનાથજીએ જે બતાવ્યો છે માર્ગ, જેમણે જે સ્વામી પ્રાણનાથજીના વચનો સાંભળ્યા છે પોતાના દિલની અંદર ચોક્કસ કરીને પહેલી ચોપાઈ તુમ લીજો ચિત લાય, તુમ લીજો ચિત લાય. જો ચિત્તમાં લાય લીધા છે, પોતાના દિલથી વિચારેલું છે, એમને દજ્જાલથી મુક્ત કરેલા છે. સો સાફ હુઈ સબ દુનિયા. દુનિયાને આનાથી મુક્તિ મળી દજ્જાલથી. જેમણે લીધું છે એમણે. આખરીતમાં તો બધાને મળવાની છે. પહેલે સુખ સંયન કો, પહેલે સુખ સંયન કો. અને આ સંયન ની અંદર જેણે છે એને મુક્તિ મળી છે. ધણીના વચનો જેને સાંભળ્યા છે, ચિત્તથી સાંભળ્યા છે, એ માર્ગ પર ચાલે છે, એમને મુક્તિ મળી છે. અને જે નથી સાંભળ્યા એ વ્રજથી રાસની અંદર જતા સાતસ્ય શક્ય
જે દશા આવી હતી એ દશા આવશે. તડપ તડપ કર ગઈ હતી ને તન છોડીને. અહીંયા આગળ શું કે પરમધામની અંદર મુખ ઊંચું પણ કરીને નહીં જોઈ શકે. आग बिना सब दुनिया, आग बिना सब दुनिया अगन हुई जरबर. आग वगैरह चले, ईर्षा झेर આની અંદર ચલે. જો કોઈની પાસે સંસારની વાત છે કે કોઈની પાસે જો કદાચ વધારે સંપત્તિ આવી ગયો હોય, એની વધારે બોલબાલા થતી હોય, તો પડોશી આજુબાજુ વાળા બધા એની જલે એની પર. આગ વગર ઈર્ષા ઝેરથી જો કોઈને વધારે આવડી ગયું હોય તો પણ જલન થાય. આ જે છે ઈર્ષા ને ઝેર. आग बिना सब दुनिया अगन अगन हुई जलबर. सो सारे ठंडे किए, सो सारे ठंडे किए जब आए इमाम आखिर. क्या दुनिया बेईमान થઈ ગયેલી હતી. કેમ બેઈમાન? કે એની પાસે છે મારી પાસે કેમ નથી, બેઈમાની કરવા પ્રયત્ન કરે. એ બેઈમાન થઈ ગઈ હતી દુનિયા. જલી રહી હતી એકબીજાનું જોઈને, એકબીજાની પ્રગતિ જોઈને જલી રહી હતી. પણ ભાઈ પ્રગતિ એક તમે જલો છો શા માટે? એ મહેનત કરે છે તો એને મળે છે. તમે મહેનત કરો તો તમને મળશે. સિમ્પલ અને સાદું છે. પણ વગર મહેનત તો આ કોઈની નહીં. આપણે બીજા માટે જઈએ કે આ ધનીના જે વચનો છે, જે ચર્ચની છે, એની અંદર સુંદર સાથ જે મહેનત કરે છે, અંદર ચિત્તથી સાંભળે છે, એ કરે છે, એનું વર્ણન સહેલાઈથી કરી શકે છે. ચિત્તમાં લે છે. જે કરતા જે સાંભળતા નથી, માયાની અંદર હોય છે, એ જો બીજું કશું નથી અહીંયા આગળ. તો અમને આવડે છે ને મને નથી આવડતું. તો કેમ? એમના દિલમાં ધણી બિરાજમાન છે, આપણા દિલમાં ધણી બિરાજમાન છે. તો આપણને એવી કેમ હોડ ન હોવી જોઈએ? જો એ કરી શકે તો હું ન કરી. જો એમને પરમધામ દેખાય છે તો મને કેમ ન દેખાય? પ્રયત્ન તો કરો. હિંમતે મરદા તો મરદે ખુદા. પણ હિંમત તો બતાવો. જલવાની જરૂર શા માટે છે? પણ આપણી જે નીંદ છે એ નીંદ નથી ખુલતી. જે માયાની નીંદની અંદર આપણે તડબોળ છીએ, એમાંથી નીકળવું નથી અને મેળવવું છે. એમાંથી નીકળવું નથી અને મેળવવું છે. દૂધમાં અને દહીંમાં બંનેની અંદર હસવું છે, રોટે ફાકો છે. કેવી રીતે શક્ય બને? आग बिना सब दुनिया अगन हुई जलबर. सो सारे ठंडे किए, सो सारे ठंडे किए जब आए इमाम आखिर. इमाम मेहदी આવી અને આ બધાને ઠંડક મળી ગઈ. બેઈમાન કુફર છે બધું મિટાવ્યું. બધાને ઇમામ આપીને વિશ્વાસ આપ્યો, આપ્યું અને બધાને સુખ આપ્યું, સમજ આપી. દુનિયા ગોતા ખાવી બિન જલ ભવસાગર. દુનિયા ગોતા ખાય બિન જલ ભવસાગર. આ ભવસાગર ની અંદર ગોતા ખાઈ રહી છે, ડૂબકીઓ લગાવી રહી છે. મારો પરિવાર છે, આ છે, તે છે, એની અંદર ડૂબકીઓ લગાવ્યા કરો. આમાંથી બહાર કાઢશે કોણ? એ કે છે બિના ભવસાગર ગોતા ખાય. ખાઈ રહ્યા છે. दुनिया गोता खावी बिन जल भवसागर. सो सारे ही स्थिर किए जब आए इमाम आखिर. स्थिर कर दिया. गोता खाधा था बधाने, एमांथी बहार काढ्या.
એમાં બહાર કાઢ્યા જે બધા સંશય હતા, વિકલ્પ હતા, એ બધા જ આપણને દૂર કર્યા. સ્વામી પ્રાણનાથજીએ આપણને તારતમ વાણી આપી અને આપણા બધા જ સંશયો, વિકલ્પો એ બધા દૂર કર્યા. સંસારની અંદર આગોતા ખેર્યા. આવું તો થતું છે, આ થતું છે, આ થતું છે. સંશય છે, વિકલ્પ છે. શું કરું, કયું લેવું, આ લેવું કે આ લેવું, આ લેવું કે આ લેવું, માયામાં રહેવું કે ધણીના ચરણો પકડવા. હજુ આપણને બધાને સંશય છે કયા માર્ગ પર જવું. એ પણ ધણીએ હવે દૂર કર્યા. ક્યારે દૂર કર્યા? જ્ઞાનથી. તારતમ વાણી જેને લીધી છે, પચાવી છે. સો તારે સ્થિર કિએ. કેવી રીતે સ્થિર કર્યો? તો તારતમ આપીને, વાણી આપીને. क्यों पैदा क्यों हो सीपना, क्यों पैदा क्यों हो सीपना, ए न काहू को खबर, सो सारे को शुद्ध हुई जब आए इमाम आखिर. આ સંસાર કેવી રીતે પેદા થયો, કેવી રીતે મિટશે, કેવી રીતે મહાપ્રલય આવશે, મહાપ્રલય આવશે તો શું થશે, આ બધી સુધ આપણને ન હતી. સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કોના માટે થઈ, શા માટે કરી, એનો અંત કેવી રીતે આવશે, કોણ કરશે, ક્યારે થશે, કયામત કબ આएगी, આ જે બધું હતું એ બધી જ ક્यों पैदा क्यों हो सीपना, एना काहू को खबर. આ કોઈને શુદ્ધ ન હતી, એ પણ શુદ્ધ. સો સારે કો શુદ્ધ હુઈ. ધણીએ આ પણ શુદ્ધ આપણને આપી દીધી. जब आए इमाम आखिर. તારતમ વાણીના જ્ઞાનથી ધણીએ આપણને આ પણ શુદ્ધ આપી દીધી. छिपिया साच सबन से जुट गया पसर, सो सारे सतले खड़े आए इमाम आखिर. छिपिया साच सबन से, કે જે સત છે, જે પારબ્રહ્મ પરમાત્મા જે સત છે, કે એમની પહેચાન કોઈને ન હતી. छिपिया साच सबन से जुट गया पसर. કોઈને આની શુદ્ધ ન હતી તો શું થયું? જૂઠ બધે પસરી રહ્યું હતું. અહમ બ્રહ્માસ્મિ, અમે મોટા. જુદા જુદા ધર્મ જુઓ તમે શું રહ્યા છે. અમારો ધર્મ મોટો, અમારા ભગવાન મોટા. આ બધે જૂઠ પસરી રહ્યું હતું. એમ એ ક્યાં બીજી રીતે બધે જૂઠ પસરી રહ્યું હતું. હવે સો સારે સતલે ખડે, હવે જાહેર થયા ત્યારે તારતમ વાણી આવી, જાહેર થયા ત્યારે કોની પૂજા કરતા હતા? સંસાર કોની પૂજા કરતા હતો? તે ઘડી નિરાકારની પૂજા કરતા હતા. હવે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ તો કોણ છે? તારતમ વાણીથી એની પણ સમજ પડી ગઈ કોણ છે, શું છે. તો સો સારે સતલે ખડે જબ આए इमाम आखिर. અને આ રસ્તા પર સતલે ખડે મીન્સ આ રસ્તા પર ચાલવા લાગ્યા. જે ભટકી ગયા હતા એ માર્ગ છોડી અને અસલ માર્ગ પર ચાલવા લાગ્યા. કામ ક્રોધ દિમાગ મેં સબ ધકે નિસ્વાસર. કામ ક્રોધ અહીંયા આગળ બધાને બહુ છે. પેલામાં પેલો મને જ બધા છે. મારા માજી તો તરત મને કે બહુ ગુસ્સો છે. અવશ્ય છે, સાચી વાત છે, ખોટું નથી કશું. પણ એ ગુસ્સો સોનો છે? માયાનો ગુસ્સો છે. કે એ આવે એટલે ગુસ્સો આવી જાય છે. ક્યાંથી આવી, શા માટે આવી? કામ ક્રોધ દિમાગ મેં, કામ દિમાગ મેં સબ ધકે નિસ્વાસર. કે દુનિયા વાળા કામ ક્રોધ
અહંકારની અગ્નિની અંદર જલી રહ્યા છે એમ કે છે. કામ ક્રોધ દિમાગ में जब दखे निस्वास, दुनिया કામ ક્રોધ અહંકારની અગ્નિની અંદર જલી રહી છે એમ કે છે. रात दिवस जली रही है. सो सारे ठंडे हुए आ जब आए इमाम आखिर. એ બધા જ હવે આત્મવાણીના જ્ઞાનથી એમના બધા જ સંશયો મટી ગયા, વાસ્તવિકતાની સમજ પડી. તો એ કામ ક્રોધ અગન બધી શાંત થઈ ગઈ. જ્યાં સુધી સમજ નથી, પહેચાન નથી, ત્યાં સુધી આ બધું ચાલતું હતું. અને જ્યારે સમજ પડી તો શાંત થઈ ગઈ. શબ્દ ન લગે કાહુ કો ऐसे हृदय भर बजर, सो गलित गात हुए निर्मल जब आए इमाम आखिर. शब्द न लगे काहू को, शब्द न लगे काहू, ऐसे हृदय भरे बजर. કેવા હતા પેલા આપણે? પથ્થર દિલ જેવા હતા. કોઈ કે તો સાંભળતા પણ ન હતા. કોઈ કે તો સાંભળે પણ નહીં, એને લઈએ પણ નહીં. ના, સાચા અહંકાર, આપણા જ્ઞાનનો અહંકાર હોય. બધા પથ્થર દિલ જેવા થઈ ગયા હતા. એટલા કઠોર બની ગયા હતા. શબ્દ ન લગે કાહુ કો, જે આ બધું બતાવે, સમજાવી રહે, એની અસર કશી ન થાય એવા બધા થઈ ગયા હતા. એસે હૃદય ભરે નજર, એસે હૃદય ભરે બજર, આવા બની ગયા હતા. હૃદયની અંદર કુફ્ર હતું. ક્યાંથી સાંભળે? સો ગલિત ગાત હુએ નિર્મલ, સો ગલિત ગાત હુએ નિર્મલ. ધનીની વાણીની ચોટથી, ધનીની વાણીની ચોટથી બધાને શરૂઆતમાં ચોટ નથી લાગતી, પણ વાણી આવી તો એમણે જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર ચાલવા લાગ્યા. તો બધા જ નિર્મલ બનવા પ્રયત્ન થઈ ગયા, નિર્મલ બની રહ્યા છે. અથવા નિર્મલ થઈ ગયા. વિચારો હોય આપણે આ સ્થિતિમાં આપણે છે ક્યાં? मुस्लिम को मुस्लिम की, हिंदुओं को हिंदुओं की तरह, ये समझे सब अपनी मीने जब आए इमाम आखिर. આ ચોપાઈ જાગણી માટે બહુ મહત્વની છે. આ ચોપાઈ જાગણી માટે બહુ મહત્વની છે. मुस्लिम को मुस्लिम की, हिंदुओं को हिंदुओं की तर. કહેવાનો મતલબ અહીંયા એ છે કે કોઈ પણ સુંદર સાથને આપણે જગાવતા હોઈએ અથવા કોઈ પણ આપણે આ જ્ઞાન આપતા હોઈએ તો પહેલામાં પહેલું આપણને એ સમજ હોવી જોઈએ કે એ ધર્મ પાળતો હોય એની આપણને સમજ હોવી જોઈએ. એની સમજ હોવી જોઈએ. એટલે કે જે મુસ્લિમ કી અને હિન્દુઓ કો હિન્દુઓ કી, કે કોઈ આપણને કુરાનની વાત કરતા હોય તો કુરાનનું થોડું આપણને બેઝિક સમજ હોવી જોઈએ. હવે એને છે એમને એમાંથી સમજાવવા પ્રયત્ન કરો, એમનું જ્ઞાન લઈ અને એમને સમજાવવા પ્રયત્ન કરો તો એ ગ્રહણ કરશે. પણ આપણું સીધું સ્વામી પ્રાણનાથજીનું જો આપશો, ઠોકી બેસાડશો તો એ ગ્રહણ નહીં કરે. પહેલા એમને સમજાવવા પ્રયત્ન કરો. સપોઝ એક એક્ઝામ્પલ આપું, બીજું કશું નહીં. વૈષ્ણવની વાત કરીએ. કોઈ વૈષ્ણવ મળે આપણને તો એ એમના મંદિરમાં બે
મૂર્તિ હોય છે, એક બાકે બિહારીજીની અને એક બાલ મુકુંદની. બંનેનું પૂજન કરે છે વૈષ્ણવ. તો એમને એમ કહો કે તમારા મંદિરમાં બે મૂર્તિ શા માટે રાખી છે? અહીંયાથી શરૂઆત કરો. કેમ બંનેની પૂજા કરો છો? આની અંદર ન સમજે એ તો કે છે અમને અખંડ મુક્તિ મળશે. મહાપ્રલય બતાવો, 4 પ્રકારના પ્રલય છે એ બતાવો. 1735 શું થયું હતું જુઓ તમે. જુદા જુદા ધર્મગ્રંથ, જુદા જુદા અનુયાયીઓ પોતપોતાના ધર્મ વિશે બતાવી રહ્યા હતા. સ્વામીજી શું કહેતા હતા? તો આ થાય, આ થાય તો હવે આ બનશે તો તમે શું કરશો? એ સત્સંગ સાંભળો 1735 નો. કુંભ મેળાની અંદર જે ચર્ચા થઈ હતી એ ચર્ચા સાંભળો. બધા જ જુદા જુદા પંથો પોતાના પંથની અંદર શું ચાલી રહ્યું છે બતાવી રહ્યા હતા. સ્વામીજી એમને બતાવી રહ્યા હતા, ભાઈ આ થાય તો શું થાય, આ થાય તો તમે શું કરશો? એમની ભાષાની અંદર એમને સમજાવ્યું, એમના ધર્મની અંદર રહીને એમને સમજાવ્યું. એટલે કે છે કે મુસ્લિમ કો મુસ્લિમ કી और हिंदुओं को हिंदुओं की तरह એમના ધર્મની અંદર રહીને એમને સમજાવો તો એ લેશે, નહીં તો નહીં લે. मुस्लिम को मुस्लिम की, हिंदुओं को हिंदुओं की तरह એ સમજે સબ અપની મિલે, એ સમજે સબ અપની મિલે. એ પોતાની રીત હોય એ સમજે, બીજાનું ન લે, બીજાનું જ્ઞાન ન લે, પણ એમના જ્ઞાનની અંદરથી આપણે એમને સમજાવવા પ્રયત્ન કરો. એમના ધર્મની અંદર જે ધર્મ હોય એમના ધર્મોથી કંઈક જ્ઞાન લઈ અને એમને સમજાવો તો સમજશે, નહીં તો નહીં સમજે. જબ આયે ઇમામ આખીર એ પણ સમજ આવી દીધી. અને બીજું કંઈક એને વાંચવા જવાની જરૂર નથી. આપણે એમના ધર્મની અંદર શું ચાલી રહ્યું કશી જરૂર નથી. માસ્ટર કી તમારી પાસે છે તારતમ વાણી. આનાથી એક ધર્મના તારા ખુલે છે. એક ધર્મના. પણ ધણીની વાણી પહેચાનો પહેલા. જો વગર વિચારે આપણે ગયા અને સમજ નહીં હોય, ધણીની વાણીની પહેચાન નહીં હોય તો ઉલટી પડશે આપણને. ઉલટી પડશે મીન્સ કે આપણે સમજાવવા ગયા હતા એ આપણને સમજાવશે. આપણે એમને સમજાવવા ગયા હતા તો એ આપણને સમજાવશે. એ ઉલટી પડશે, કે ઉલટ થઈ જશે. મીને ફિરાઈ દુનિયા રહે ન શક્યા કોઈ સ્થિર, सो मन सारे स्थिर किए जब आए इमाम आखिर. मीने फिरावी दुनिया, सॉरी મને ફિરાવી દુનિયા. આ દુનિયાને કોણે ફેરવી દીધી છે? આ મન છે, મને ફેરવી દીધી છે. અને ત્યાં કોણ બેઠેલો છે? દજ્જાલ બેઠેલો છે. કે મને ફેરાવી દુનિયા રહે ન શક્યા કોઈ સ્થિર ન રહી શક્યો. આ કરું પેલું કરું, આ કરું પેલું કરું. મન શાંત જ ન થાય, શાંત થવા જ ન દે. અબલીસ બેઠેલો છે. સો મન સારે સ્થિર કિએ, સો મન સારે સ્થિર કિએ. કોણે? ઇમામ અહમદી આવી, સ્વામી પ્રાણનાથજી આવી અને બધાના મન છે એ સ્થિર કર્યા. સો મન સારે સ્થિર કિએ. તો હવે સુંદર સાથ વિચારો આની અંદર. આપણા જે મન છે એ આપણા મન સ્થિર થયા છે? અહીંયા તો સ્વામીજી કહે છે એ બધાના મન સ્થિર કર્યા. જો આए, जब आए इमाम आखिर, जब आए इमाम आखिर. બધાના મન સ્થિર કર્યા. આપણે એક પ્રશ્ન છે કે આપણું મન સ્થિર થયું? દુનિયાને જોવાને જશો, શરૂઆત આપણાથી કરો. આપણું મન સ્થિર થયું છે?
જો નથી થયું તો કેમ નથી થયું, એની પાછળનું કારણ શું? ધણીની વાણી પર આપણને વિશ્વાસ નથી, સંશય છે. આની અંદર ધીરે ધીરે વન બાય વન પ્રશ્ન અંદર પૂછતા જાઓ એટલે સમજ પડશે, આપણને એનો સાચો જવાબ મળશે કે ધણીએ જે માર્ગ બતાવ્યો છે, ધણીએ જે વાણી આપી છે, એ વાણીની અંદર આપણે વાગોળતા નથી. એ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી, તો પછી મન કેવી રીતે શાંત થાય? અહીંયા તો કે છે શાંત કર્યા. શાંત કર્યા કેવી રીતે? તે કે છે એમાં આમોસ એક સરસ ઉદાહરણ છે. એક સરસ ઉદાહરણ આપો. એક વ્યક્તિ બીમાર થયો, સાંભળજો. એક વ્યક્તિ બીમાર થાય છે, બીમાર થયો તો ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે દવા આપી અને કહ્યું કે ચરી પાડવાની, ભાઈ તું ખાટું ખાઈશ નહીં અને આ દવા લેજે જમ્યા પછી. દર્દી જાય છે ઘરે. હવે એને ખાટું ખાવાનું બહુ મન થાય તો એ ખાટું ખાય. દવા ખાય ન ખાય આવું કરે તો એની બીમારી મળતી નથી. તો એની બીમારી મળતી નથી, એની પાછળનું કારણ શું? ડોક્ટર ખોટો? શું કારણ હોઈ શકે? જાતે વિચારો. જે ચરી પાડવાની કહે છે, ચરી ન પાડે તો આ દવા અસર કેવી રીતે કરે? દવા અસર ડોક્ટરની દવાની અસર કેવી રીતે થાય? ચરી ન પાડે તો, ટાઈમે ગોળી ન ખાય તો, વાણી સાંભળવા આજે બેઠા અને પછી 15-20 દાડે ફરી આવે તો બધું ભૂસાઈ જાય. માયની અંદર પાછા ફરીને આવે, પછી 5 દિવસ ફરી બેને ફરી જાય. વેકેશન કરવા જતા રહે. નિયમિતપણે આ વાણીનું મંથન કરો. વધારે નહીં તો 5 ચોપાઈ તો 5 ચોપાઈ વાણીનું મંથન કરો. ધણી આજે આપણને શું કહી રહ્યા છે એ તો વિચારો કે આપણો આત્મનો ધણી છે એ આપણને શું બતાવી રહ્યા છે. 24 કલાકની અંદર આપણને 1 કલાક નથી મળતો. 23 કલાક બધું જ કરો, સંસારનું બધું જ કરો, ના નથી, પણ 1 કલાક તો કાઢો કે આપણા પ્રીતમ સાથે બેસીને વાત કરીએ, આનંદની વાત કરીએ. આટલો સમય નથી મળતો આપણને. અને પાછો દાવો પરમધામનો હોય છે. આપણો બધાનો દાવો પરમધામનો છે. ક્યાં જવું છે? તો પરમધામ જવું છે. કેવી રીતે શક્ય છે? કેવી રીતે આપણું મન શાંત થાય? મને ફિરાવી દુનિયા રહે ન શક્યા કોઈ સ્થિર ન રહી શક્યો. મનની અંદર અબલિસ છે તો એ કદાપી તમને સ્થિર નહીં રહે. ધર્મના કામની અંદર વિઘ્ન નાખશે ને નાખશે જ. કારણ કે આ બધા અબલિસના ગુણ છે. મનને ફેરવી દેશે. મન શાંત નહીં થાય. અને જો મન શાંત થઈ ગયું તો બધું મળી ગયું. જે ધારા વહી રહી છે, જે આપણી ઇન્દ્રિયો વહી રહી છે, મન કે છે મનના કાબુ અંદર છે ઇન્દ્રિયો જે વહી રહી છે એને બદલી કાઢો, ઉલટાવી નાખો. ધારા વહી રહી છે, ધારાને ઉલટાવો. કુબુદ્ધિ આવી ગઈ છે, સુબુદ્ધિ થશે. નિશ્ચયાત્મક બુદ્ધિ જ્યારે થશે તો પ્રજ્ઞા બનશે, સ્થિર થઈ જશે. પ્રજ્ઞા બનશે, સ્થિર પ્રજ્ઞા બનશે. અને સ્થિર પ્રજ્ઞા બનશે એટલે મન શાંત થઈ ગયું. અને જ્યારે સ્થિર પ્રજ્ઞા બની જાય તો તમારું આજ્ઞા ચક્ર ખુલી જશે. આપણું આજ્ઞા ચક્ર ખુલી જશે. બધી નીંદ મળશે. તો તુનો ભાવ કેમ?
મન સ્થિર થઈ ગયું એટલે પછી ગમે તે હોય, ગમે તે સ્થિતિ હોય, કશો ફેર નહીં પડે. મળ્યું તો પીર, નહીં તો ફકીર. આ સ્થિતિ આવી જશે. મળી તો મીર, ને તો ફકીર. આ સ્થિતિ આવશે, અને આ સ્થિતિ આવશે ત્યારે સમજી લેવાનું કે આપણું મન સ્થિર થઈ ગયું છે. અને આપણું મન સ્થિર થઈ ગયું હોય આ બધી નીતિ મળશે. એ પણ સ્વામીજીએ બતાવ્યું. અલખ જો અગમ તાકી કર કર થકે ફિકર, સો સક સુબે સબ ઉડ ગઈ જબ આए ઇમામ આખીર. કે પાર બ્રહ્મ કોઈને મળ્યા નથી. જે અલખ અલખ કે છે, અગમ અગમ કે છે, કોઈ ત્યાં પહોંચી નથી શક્યું. એની ગમ નથી. અગમ અગમ મને આની ગમ નથી. નિગમ નિગમ અગમ જે બતાવી રહ્યા છે કે ભાઈ આને ગમ નથી. આની બધી જે શુદ્ધ છે એ ધનીએ આપણને તારતમ વાણી આપીને આપી. શુદ્ધ આપણા બધાના સંશયો દૂર કરી દીધા. એ પણ બતાવી દીધું એમ તાકી કર કર થકે ફિકર, કે કોઈ જોઈ નતું શું છે. પાર બ્રહ્મ કોઈ નથી દેખ્યા, કોઈને જોયા નથી, ત્યાં કોઈ પહોંચી નથી ગયું. ખોજ 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 કરીને થાકી ગયા. અને ઇમામ સાહેબ આવ્યા, સ્વામી પ્રાણનાથજી આવ્યા, બધાના સંશયો મિટાવી દીધા. પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી દીધી. એમ સો સક સુબે સબ ઉડ ગઈ. જે બધા સંશયો હતા એ બધા સંશયો દૂર કરી દીધા જયારે આખરી ઇમામ આવ્યા ત્યારે. સ્વામી પ્રાણનાથજી આવીને આ બધું જ બતાવી દીધું. શુદ્ધ આત્મ પર આત્મા. આત્મ કોને કહેવાય? પર આત્મ કોને કહેવાય? શુદ્ધ આત્મ પર આત્મા સક્યાના કોઈ કર કોઈ બતાવી ન શક્યું, એ પણ બતાવી દીધું. સો સારે ધોકે મીટે જબ આए ઇમામ આખીર. એ પણ બધા સંશયો દૂર કરી દીધા. હદ બેહદ કે પાર કી सब देख थके फेर फेर, सो सारे ने देखिया जब आए इमाम आखिर. ब्रह्म परमात्मा ने हद बेहद के पार की सब देखे थके फेर फेर. पार ब्रह्म परमात्मा ने हद बेहद અને પરમધામ ખોજ કરી કરીને થાકી ગયા હતા. કે છે હદ બેહદ કે પાર કી. હદ સર્વબ્રહ્માંડ, બેહદ યોગાનું બ્રહ્માંડ, અને એને પાર પરમધામ. એ સબ દેખ થકે ફેર ફેર. કે થાકી ગયા હતા એની ખોજ કરી કરીને. સો સારે ને દેખિયા, સો સારે ને દેખિયા જબ આए ઇમામ આખીર. ઇમામ મેદી આવી અને બધાને બતાવી દીધું. હવે અહીંયા આગળ શું કે છે કે ક્ષર બેહદ હદ બેહદ કે પાર કી. હદ બેહદ અને પાર કી સબ દેખ થકે ફેર ફેર. બધાએ પ્રયત્ન કર્યો, બધાએ જ જોઈ જોઈને થાકી ગયા. હવે ક્યાં સુધી ગયા? કહેવાનો મતલબ પરમધામ સુધી આવ્યા છે. તો પરમધામ સુધી ક્યાં? કે અક્ષર બ્રહ્મ સુધી આવેલા છે, અક્ષરધામ સુધી પહોંચેલા છે બધા. ત્યાંથી આગળ કોઈ નથી જઈ શક્યો. કબીરજીએ શું કહ્યું હતું? ચલતે ચલતે પાंव थके रह गया नगर नौकोस. जिस घर में अबला बसर बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. जो तुम અક્ષર સુધી પહોંચ્યા.
જ્યાં સુધી હવે કે છે કે એ આવ્યા તો આ પણ બધાને બતાવી દીધું એમ કે છે सो सारे ने देखिया सो सारे ने देखिया जब आए इमाम आखिर એ ઇમામ મહેદી આવી અને આના પણ સંશય દૂર કરી દીધા અને એ પણ બતાવી દીધું આ ચોપાઈને અહીંયા દોડાવીએ हद बेहद के पार की हद बेहद के पार की सब देख सके फेर फेर सो सारे ने देखिया सो सारे ने देखिया जब आए इमाम आखिर जब आए इमाम आखिर बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।